નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. આપ જોઈ રહ્યા છો VTVGujarati.com ની વિશેષ રજૂઆત ધર્મયાત્રા. ધર્મયાત્રાની અંદર આજે આપણે વાત કરીશું સાપ્તાહિક રાશિ ભવિષ્યની. આગામી સપ્તાહ તમારા માટે કેવું રહેશે? આગામી સપ્તાહ તમને લાભ આપશે કે નુકસાન આપશે? કઈ રાશિના જાતકોને કેવો ફાયદો થશે, કેવું નુકસાન થશે, કયા ઉપાયો કરવા કે જેથી તમારા જીવનની અંદર તમને સારો લાભ મળી શકે. ને જ્યારે આપણે આપણું ભવિષ્ય જાણવા માટે બેઠા હોઈએ, આપણા જીવનની અંદર લાભ મેળવવા માટે બેઠા હોઈએ, તો કરેલા ઉપાયો આપણને સારી સફળતા આપી શકે છે. તો દર્શક મિત્રો, મેષથી લઈ અને મીન રાશિના જાતકોનું આ સપ્તાહ કેવું રહેશે? તારીખ 28 થી ચાલુ થનારું આ નવું સપ્તાહ તમારા માટે કેવો લાભ આપશે ને 4 તારીખ સુધીની અંદર તમને કેવો નુકસાન થશે કે કેવો ફાયદો થશે દરેક રાશિના જાતકો? કારણ કે ચંદ્ર સવા 2 દિવસે રાશિ પરિવર્તન કરતો હોય છે અને આ ચંદ્ર દ્વારા આપણે જાણીશું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન 12 રાશિમાંની પ્રથમ રાશિ એટલે કે મેષ રાશિ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આ સપ્તાહ દરમિયાન નવી નવી વસ્તુઓ ખરીદી કરવાના યોગ બની રહ્યા છે. તમે તમારા ઘરના ડેકોરેશન માટે નવી વસ્તુઓ ખરીદ કરી શકશો. આવક કરતાં જાવકનું પાસું થોડુંક વધી શકે એમ છે, પરંતુ ચિંતા ન કરશો. જીવનની અંદર સમસ્યાઓનો અંત આવશે ને તમને સારો લાભ મળી શકે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સુંદર મજાનો લાભ મળી શકશે. ખાનપાનમાં થોડીક પરેજી રાખવી જરૂરી છે. ડાયજેશન રિલેટેડ એટલે કે પેટને લગતી સમસ્યાઓ તમને સર્જાવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. ભાઈ બહેન સાથેના સંબંધો સાચવીને રાખજો, નહીતર સમસ્યાઓ સર્જાતી જણાશે. આ સમયમાં કોઈને નાણાં ઉધાર ન આપવા, કોઈ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો તમારા માટે અત્યંત હિતાવહ રહેશે. આ સપ્તાહની અંદર સારો લાભ મળે એ માટે સોમ અને મંગળ એટલે કે રવિ, સોમ અને મંગળ આ 3 દિવસ સુધી તમારે ભગવાન શંકરની ઉપાસના કરવી જોઈએ. બુધથી લઈ અને શનિવાર સુધી તમે ભગવાન શામ સદાશિવની ઉપાસનાની સાથે સાથે વિષ્ણુ ભગવાનના મંત્રનો પણ જપ કરવો પડશે, જેથી તમારા જીવનમાં તમને સુંદર લાભ મળી શકે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આ સપ્તાહ દરમિયાન તમારા કાર્યોને અવશ્ય તમે સિદ્ધ કરી શકશો. નવી ઓપોર્ચ્યુનિટી તમને પ્રાપ્ત થશે. સંબંધોને જેટલા તમે ડેવલપ કરશો એટલો તમને સારો લાભ મળી શકશે. ખાસ રિલેશનશિપ તમારા માટે લાભદાયી છે. આ રિલેશનશિપ દ્વારા તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકશો. અભિમાન, ગુસ્સો તમને નુકસાન આપી શકે છે ને એટલા માટે ક્રોધ ઉપર, ગુસ્સા ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી રહેશે. અમુક સમયાંતરે ઇમોશનલ એટેચમેન્ટ એ પણ તમને પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો થોડું ઘણું મેન્ટલી ડિસ્ટર્બન્સ રહેતું જણાશે. આ સપ્તાહની અંદર, સપ્તાહના મધ્ય ભાગની અંદર તમને સુંદર મજાનો લાભ પણ મળતો જણાશે. કાર્યોને અવશ્ય તમે સિદ્ધ કરી શકશો. નોકરિયાત વર્ગને નોકરીની ઉત્તમ તકો મળી શકશે. આ સપ્તાહની અંદર તમારા વ્યાપારી વર્ગને વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ પણ જોવા મળી શકે એમ છે. જે લોકો કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે એના માટે આ સપ્તાહ સારું છે. સપ્તાહની અંદર તમને રાહત મળી શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? કિષ્કિંધા કાંડનો પાઠ અવશ્ય કરવો જોઈએ. સપ્તાહ દરમિયાન જો કિષ્કિંધા કાંડનો પાઠ કરવામાં આવે તો વિશેષ માત્રામાં આપને સારી સફળતા મળશે, કાર્યો સિદ્ધ થશે. વાત દર્શક મિત્રો ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની આપણે કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર સુંદર મજાની સફળતાઓ મળતી જણાશે. આ સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડું સાવધાની રાખવી જરૂરી છે. તમને સાંધાના દુખાવાની ફરિયાદ અથવા તો માંસપેશીને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. આ સપ્તાહની અંદર વાહન ચલાવવામાં પણ તમે પરેજી રાખજો, નહીતર સમસ્યાઓ સર્જાતી જણાશે. કયો ઉપાય કરવો જેથી સારો લાભ મળી શકે? આ સપ્તાહની અંદર વ્યાપારી વર્ગને વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ સવિશેષ માત્રામાં જોવા મળશે. જે લોકો કાપડના બિઝનેસ સાથે જોડાયેલા છે, જે લોકો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મોજશોખને લગતી વસ્તુઓ સાથે જોડાયેલા છે, આ લોકોને સુંદર લાભ મળી શકશે. શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ આ સપ્તાહમાં સમજી વિચારીને કરજો, નહીતર સમસ્યાઓ સર્જાતી જણાશે. આ સપ્તાહની અંદર સારો લાભ જોઈએ છે તો ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરજો, વિષ્ણુ ભગવાનની પૂજા કરજો, અવશ્ય લાભ રહેશે. વિદ્યાર્થી બંધુઓને ઉત્તમ પ્રકારની લાભની તકો મળી શકે ને જ્યારે બહેનો માટે આ સપ્તાહ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડું કષ્ટદાયક, થોડુંક તકલીફદાયક રહેતું જણાશે. વાત દર્શક મિત્રો ચોથી રાશિ એટલે કે કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ.
કર્ક રાશિવાળા જાતકો માટે 28 તારીખથી 4 તારીખ સુધીનું આ સપ્તાહ તમારા માટે મેન્ટલી હર્ષમય રહેતું જણાશે. આ સપ્તાહની અંદર નવું સાહસ, નવું કામ, સારી સફળતા આપશે. આ સપ્તાહની અંદર ખાસ કરીને તમારા મિત્ર સાથે મિલન મુલાકાત તમને સારો ફાયદો આપશે. આમ પણ એવું કહેવાય, મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીગો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય ને. એટલા માટે તમારા મિત્રોની સલાહથી, મિત્રોના સહકારથી તમે તમારા કામની અંદર ઉત્તમ પ્રકારની સફળતાઓ પ્રાપ્ત કરી શકશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ સપ્તાહ તમારા માટે સારું છે. આ સપ્તાહની અંદર તમને સ્વાસ્થ્યની સુખાકારી સારી મળી શકે. કુટુંબની અંદર કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે. તમારી માતાના સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખજો, નહીતર સમસ્યા સર્જાતી જણાશે. આ સપ્તાહની અંદર વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળશે. નોકરિયાત વર્ગને બદલી બઢતીના ચાન્સીસ બની શકે એમ છે. અને ઓચિંતાનું ઉપલી અધિકારી વર્ગ દ્વારા થોડું ઘણું મેન્ટલી ટેન્શન આવે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વિદ્યાર્થી બંધુઓને સુંદર મજાનો લાભ મળી શકશે. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર જે લોકોને વૃદ્ધિ મળે છે, આવા લોકોએ કોઈ ગરીબ વિદ્યાર્થી હોય, આ વિદ્યાર્થીને પુસ્તકોનું દાન અવશ્ય કરવું જોઈએ. કર્ક રાશિવાળા જાતકો જો વિદ્યાદાન કરશે તો સુંદર લાભ મળી શકશે અને આ સપ્તાહની અંદર સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. વાત સિંહ રાશિની કરીએ. સિંહના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે 28 તારીખથી 4 તારીખ સુધીનો સમય એકંદરે સારો એવો લાભદાયી રહેતો જણાશે. નવું સાહસ, નવું પરાક્રમ તમને સારો લાભ આપી શકે એમ છે. જમીન મકાનને લગતા કામકાજની અંદર આપને સારો ફાયદો મળતો જણાય. જો આપ જમીન મકાનને લગતા વ્યવસાય સાથે જોડાયેલા છો, કોર્ટ કચેરીની અંદર ક્યાંક ને ક્યાંક તમારે સમસ્યાઓ ચાલી રહી છે, જમીન મકાનને લગતા કેસ ચાલી રહ્યા છે, તો એ કેસની અંદરથી તમને સારો લાભ મળી શકશે. ગવર્મેન્ટ સાથેના લાભમાં પણ તમને સારો લાભ મળતો જણાશે. પિતાનું માન સન્માન જાળવવું આ સપ્તાહ દરમિયાન બહુ જ જરૂરી રહેશે. નોકરિયાત વર્ગને નોકરીની અંદર ઉત્તમ પ્રકારની તકો મળશે. સહકર્મચારી વર્ગનો સુંદર મજાનો સહયોગ મળતો જણાય. વ્યાપારી વર્ગને વ્યવસાયની અંદર વૃદ્ધિ મળે ને નવું સાહસ તમારા પરાક્રમની અંદર વધારો કરશે અને તમને સારો એવો લાભ ઉત્પન્ન કરાવશે. શેર બજારમાં, કોમોડિટી માર્કેટની અંદર જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો સારો લાભ મળતો જણાશે. બાકી બીજા શેરોની અંદર સમજી વિચારીને રોકાણ કરવું તમારે બહુ જ જરૂરી રહેશે. નોકરિયાત વર્ગને ખાસ કરીને આ સમયમાં કામનો બોજો પણ થોડો ઘણો વધી શકે છે. વિદ્યાર્થી બંધુઓ માટે આ સમય એકંદરે લાભદાયી છે. એન્જોયમેન્ટ માટેનો સમય છે, મનને પ્રફુલ્લિત રાખવાનો સમય છે ને એટલા માટે બને ત્યાં સુધી તમારા માઇન્ડને ફ્રીલી રાખી મિત્રો સાથે તમે તમારો ટાઈમ સ્પેન્ડ કરજો. અવશ્ય તમને સારો લાભ મળી શકે. બહેનોને પગના સાંધાના દુખાવાની ફરિયાદ રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. સિંહ રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી માં ગાયત્રીની ઉપાસના કરવી જોઈએ. રોજ સવારના પૂરમાં સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે વિશેષ માત્રામાં આ સપ્તાહની અંદર તમારા જીવનમાં સ્ટ્રગલ બહુ જ વધશે. એવું કહેવાય છે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ સપ્તાહમાં તમારે કર્મ કરવાના છે, પણ ફળની આશા રાખ્યા વગર તમે કર્મ કરશો તો અવશ્ય આગામી સમયની અંદર તમને સારી સફળતા મળી શકે. કુટુંબની અંદર, પરિવારની અંદર ક્યાંક ને ક્યાંક વૈચારિક મતભેદો રહેવાના ચાન્સીસ બની શકે છે. આ સમયગાળો એવો રહેશે કે આ સમયગાળાની અંદર મન તમારું દ્વિધામય, મન તમારું ટેન્શનમય રહેતું જણાશે. ખાસ કરીને કુંભ રાશિની અંદર રહેલા શનિ મહારાજ જીવનની અંદર થોડુંક સ્ટ્રગલ વધારી દેશે, મેન્ટલી ડિસ્ટર્બન્સ વધારી દેશે અને તમારા જીવનની અંદર સમસ્યાઓનો દોર થોડોક વધારી શકે એમ છે. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું મળી શકે એમ છે. કાર્ય સિદ્ધિ માટે ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે એ માટે ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ. વ્યાપારી બંધુઓને સ્ટ્રગલ વધશે. નોકરિયાત વર્ગને, સહકર્મચારી વર્ગનો સહયોગ ઓછો મળશે અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી બંધુઓને પણ વાહન ચલાવવામાં પરેજી રાખવી બહુ જ જરૂરી રહેશે. સ્ત્રીઓ માટે આ સમય થોડો ઘણો ડિસ્ટર્બન્સ વાળો રહેતો જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? ભગવાન શિવની આરાધના નિત્યને માટે કરજો. ભગવાન શંકરની પૂજા કરજો. અવશ્ય આપને સારો લાભ મળી શકે. જય ગણેશ. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે 28 તારીખથી 4 તારીખ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય કેવું રહેશે? દર્શક મિત્રો, ખાસ કરીને ગુરુ મહારાજ પોતે પરિવર્તન કરી રહ્યા છે. મેષ રાશિથી વૃષભ રાશિની અંદર 1 તારીખે. એટલે વૃશ્ચિક રાશિવાળા જાતકોને આર્થિક સુખાકારી સારી એવી પ્રાપ્ત સપ્તાહના મધ્ય ભાગમાં પ્રાપ્ત થતી જણાશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મધ્યમ પ્રકારનો લાભ મળી શકે એમ છે. આ સમયમાં ખાનપાનમાં પરેજી રાખવી તમારે બહુ જ જરૂરી રહેશે.
આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થોડી ઘણી સર્જાતી જણાય. વડીલ વર્ગનો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થઈ શકે અને આ સમયગાળામાં નવા આયોજનો તમને સારી સફળતા આપી શકે એમ છે. કૌટુંબિક ભાવના રાખી અને તમારા કાર્ય કરશો તો અવશ્ય સારો લાભ મળી શકશે. દાંપત્ય જીવનમાં થોડા ઘણા વૈચારિક મતભેદો રહેતા જણાશે. સુંદર ફાયદો જોઈએ છીએ, સારો એવો લાભ પ્રાપ્ત કરવો છે તો બની શકે ત્યાં સુધી આ સપ્તાહ દરમિયાન રોજ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો તમે જપ કરજો, અવશ્ય તમને સારી સફળતા મળતી જણાશે. વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિ વાળા જાતકો માટે આ સપ્તાહ દરમિયાન 28 તારીખથી 4 તારીખ સુધીનું સપ્તાહ તમારા માટે સોનામાં સુગંધ લઈને આવેલું છે. ઓચિંતાના એક્સિડેન્ટલી તમને સારા એવા લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ગુરુ મહારાજનું, દેવ ગુરુ બૃહસ્પતિનું રાશિ પરિવર્તન અવશ્ય તમને સારી સફળતા આપી શકશે, તમારા કાર્યોને સિદ્ધ કરી શકશે અને તમને ઉત્તમ પ્રકારનો લાભ પણ પ્રાપ્ત કરાવી શકશે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સપ્તાહ દરમિયાન તમારા વડીલ વર્ગના સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખજો. વડીલોનું સ્વાસ્થ્ય બગડી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આ સપ્તાહ દરમિયાન તમારા જીવનની અંદર સારો લાભ મળી શકે એ માટે પ્રયત્ન કરવા બહુ જ જરૂરી છે. કૌટુંબિક કાર્યની અંદર થોડા ઘણા વિલંબો આવશે, મિત્રોનો સાથ સહકાર મળતો જણાશે ને એવું પણ કહેવાય કે મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીકો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય. એટલે આ સપ્તાહમાં તમારા મિત્ર દ્વારા તમને સપોર્ટ મળશે ને એ સપોર્ટથી તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો. જૂના ફસાયેલા નાણાં તમને પ્રાપ્ત થતા જણાશે. આ સપ્તાહની અંદર તમારા સંતાનોની જે ચિંતા હશે આ ચિંતામાંથી મુક્ત થઈ શકશો. એજ્યુકેશનમાં તમારા સંતાનોને સારો એવો લાભ પણ પ્રાપ્ત થઈ શકે. આ સપ્તાહની અંદર બની શકે ત્યાં સુધી પરિવાર સાથે સમય થોડોક વ્યતીત કરજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ રોજને માટે કરવાથી આપને સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર ર અને ત છે, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિ વાળા જાતકો માટે આ સપ્તાહની અંદર સમાજની અંદર યશ માન પ્રતિષ્ઠા વધતા જણાશે, કાર્ય લાભ સારો મળી શકશે અને વિદ્યાર્થી બંધુઓને પણ ઉત્તમ પ્રકારના લાભો મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. તુલા રાશિ વાળા જાતકોએ માં લક્ષ્મીની આરાધના અવશ્ય કરવી જોઈએ. માં લક્ષ્મીની પૂજા તમને સારો લાભ આપશે. ધનના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિ વાળા જાતકો માટે નાણાકીય સફળતા તમને ઉત્તમ પ્રકારની આ સપ્તાહમાં પ્રાપ્ત થશે. નવું સાહસ તમને સારો લાભ આપી શકે એમ છે. આ સપ્તાહની અંદર વ્યાપારી વર્ગને વ્યવસાયની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળશે. મેન્ટલી ડિસ્ટર્બન્સ તમારું દૂર થતું જણાશે અને રોકાયેલા કામોમાં પણ પ્રગતિ પ્રાપ્ત થતી જણાય. બને ત્યાં સુધી તમારા કુલદેવીનો ગાયના ઘીનો દીવો કરી દિવસની શરૂઆત કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિ વાળા જાતકો માટે આજે સારો લાભ જોઈએ છે તો ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરો, ભગવાન શંકરની ઉપાસના કરજો અને આ સપ્તાહની અંદર નવું સાહસ તમને પરાક્રમની અંદર વૃદ્ધિ કરાવી શકે, સુંદર મજાનો લાભ આપી શકે. જે લોકો ખાણ ખનીજને લગતા વ્યવસાય સાથે જોડાયેલા છે, જે લોકો કાપડને લગતા વ્યવસાય સાથે જોડાયેલા છે, આ લોકોને સારો લાભ મળતો જણાશે. વ્યાપારી બંધુઓને વ્યવસાયની અંદર વૃદ્ધિ મળી શકે એમ છે. જીવનશૈલીની અંદર સરળતામય જીવન જીવવાનો પ્રયાસ કરશો તો અવશ્ય સારો લાભ મળતો જણાશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે નાણાકીય સફળતા સપ્તાહમાં થોડી ઘણી પ્રાપ્ત થશે. તમારા નાણાં ફસાઈ ન જાય એ અંગે ધ્યાન રાખજો. ક્યાંક ને ક્યાંક આ સમયગાળા દરમિયાન અજાણ્યા વ્યક્તિ ઉપર કરેલો વિશ્વાસ તમને નુકસાન આપી શકે એમ છે. વ્યવસાયની અંદર મંદ ગતિએ વૃદ્ધિ જોવા મળે અને નોકરિયાત વર્ગને મેન્ટલી થોડું ઘણું ડિસ્ટર્બન્સ રહેતું જણાશે. ઉપલી અધિકારીનું પ્રેશર વધી શકે એમ છે. આ સપ્તાહની અંદર સારો લાભ જોઈએ છે, ઉત્તમ ફાયદો જોઈએ તો પરિવાર સાથે શનિવારના દિવસે અને મંગળવારના દિવસે સાંજના સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરજો, અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો જ્યોતિષ, ધર્મ અને આધ્યાત્મને લગતી માહિતી પ્રાપ્ત કરવા માટે આપ જોડાયેલા રહો VTV Gujarati.com સાથે. જય ગણેશ.